જય સ્વામિનારાયણ બહેનો, જો આજે આપણે મસ્ત એકદમ ઇંગ્લિશ કલર માં સાડી આવી છે અને ફેન્સી છે. જે દીદી મને કહેતા ને અલગ જોઈએ અને આપણે તો આવે જ છે, અલગ જ આવે છે બધું. કેમ કે જે માર્કેટમાં હોય ને એ ટાઈપનું સેટ વાઇઝ આપણી ત્યાં કોઈ પીસ આવતું જ નથી, બધું યુનિક જ હોય. જોવો, આ બધું ફેન્સી કપડું કહેવાય અને ફેન્સી વસ્તુ ને એકદમ લૂજ. જો આ બ્લાઉઝ ભાગ રહેવાનો છે અને આમાં જો અલગ અલગ ડિઝાઇન રહેવાની છે, જોવો તમે. અને આખો ઇંગ્લિશ કલર નો શેડ રહેવાનો છે. આપણે છે મહેંદી કલર ઉપર પિસ્તા અને ક્રીમ. આખી સાડી, એક સાડી હું તમને ઓપન કરીને બતાવું છું, બાકીની સાડી નહીં બતાવી શકું કેમ કે બધામાં અલગ અલગ ડિઝાઇન હશે અને કલર શેડ અલગ અલગ હશે. જો આ પલ્લુ ભાગ, ઓપન પલ્લુ નું પહેરવું હોય તો પણ ચાલે અને આમ આડી પહેરવી તો પણ ચાલે અને એકદમ કૂણું ફેબ્રિક રહેવાનું છે. બાકીની સાડી હું તમને બતાવી દઉં છું. જો આ કલમકારીની છે, બધી અલગ અલગ ડિઝાઇન અને કલર શેડ રહેવાના છે. જો આ લવેન્ડર છે, આ પણ એટલી ફાઇન રહેવાની છે. દીદી ફટાફટ કરજો, બીજી વાર આપણે આ વસ્તુ સ્ટોકમાં નથી આવવાની. જો આ પણ મસ્ત છે, મહેંદી અને ક્રીમ. કેમ કે બધી વસ્તુ આપણે જે વીઆઈપી લોકો પહેરે ને એ ટાઈપના જ કલર છે. જોવો, આ પણ એટલી મસ્ત છે, બહુ જ મસ્ત છે. જાની ડિઝાઇન એટલી સુંદર રહેવાની છે કે આ તો તમને શોરૂમ માં જ જોવા મળે, બાકી તો ચાલુ એક કોઈ દુકાને તો તમને આ વસ્તુ જોવા જ નથી મળવાની. આ એક ખોલેલો પીસ છે એટલે હું તમને ફરી વાર ખોલી દઉં. જો આ ટાઈપનું રહેવાનું છે, પલ્લુ ભાગ છે. જો એ રીતે એટલી ફાઇન વસ્તુ રહેવાની છે ને કે તમે કોઈ સાડી આરે કોઈ કોપી જ ના કરી શકે, એવી રીતના બધું હોય. વન પીસ કયો તો પણ ચાલે કેમ કે આપણી અહીંયા બધું અલગ અલગ જ રહેવાનું છે. જો આખી કલમકારીની છે, આ પણ કલમકારીની છે. દીદી ફેબ્રિક બધી વસ્તુ અલગ અલગ છે પણ બધાના કલર, ડિઝાઇન અને ફેબ્રિક એ અલગ છે અને બધી વસ્તુ કૂણી જ રહેવાની છે. કોઈ સાડી કડક નથી. જોવો, આ રામા ઉપરની છે ને એ પણ કલમકારીની છે. જો એટલી ફાઇન છે. હજી એક છે, જો આપણે ઓફ વ્હાઈટ કલર છે. જો આ તો એટલી ફાઇન છે ને, મને ખુદને તો આ સાડી ગમી ગઈ છે. એટલી ફાઇન રહેવાની છે. આ હું ખોલીને જોઈ લો કેમ કે મને જેટલી સાડી ગમે છે. વાવ, કેટલી મસ્ત સાડી છે. જોવો તમે એકવાર, આ તો જેના ભાગમાં હશે ને એને જ જશે. બહુ જ સરસ સાડી છે. જોવો, આ પલ્લુ ભાગ રહેવાનો છે. આ પણ આપણે કલમકારીની છે દીદી, આ પણ એટલી ફાઇન છે. જોવો તમે, બહુ જ સરસ છે. આમાં કોઈમાં ભગવાનનું ચિત્ર નથી આવતું એટલે કોઈ ટેન્શન ના લેતા. કોઈ ભગવાન વાળી સાડી વેર ના કરતા હોય ને એના માટે બેસ્ટ છે. તમારામાં કોઈ ભગવાનનું ચિત્ર નથી આવતું, આપણે એમ જ કલમકારીની ડિઝાઇન છે. હો, આ જ ફેબ્રિકમાં આપણે પટોળાની ડિઝાઇન છે. જોવો, આ પણ એકદમ મસ્ત છે. જે આપણે પ્યોર ના પટોળા હોય ને એની ડિઝાઇન છે આમાં. આ પણ પટોળાની છે. વાવ, કેટલું મસ્ત છે. મહેંદી ગ્રે છે દીદી, શાઇનિંગ અલગ પડે છે. મહેંદી ગ્રીન ઉપર છે અને આ છે એક આપણે લવેન્ડર. વાવ, આનું પણ ફેબ્રિક અલગ જ છે. આ પણ એટલી જોરદાર સાડી છે. જો દીદી, ફેબ્રિક તો તમે લાઈવ જોશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે કઈ ટાઈપનું છે. એટલી સુંદર સાડી છે. જો આ જે દીદીને ઓપન પલ્લુની પહેરવી હોય ને એના માટે બેસ્ટ કલેક્શન છે. લાઇટ લવેન્ડર અને ઓફ વ્હાઈટ માં ક્રીમ કલર માં બોર્ડર અને મસ્ત પિંક કલરના ફ્લાવર છે. અને લાસ્ટ બે હવે પીસ રહ્યા છે આપણે, પિસ્તા કલર અને લાઇટ ચીકુ કલર. જોવો, આ ત્રણેયનું ફેબ્રિક સેમ રહેવાનું છે અને બહુ જ મસ્ત છે. ફટાફટ દીદી મેસેજ કરી દો, હું તમને પ્રાઇસ બતાવી દઉં અને ફટાફટ બુક કરાવી દો. થેન્ક યુ દીદી.